એવા દાદા તારા લગનિયા લેવરાવે મારી બે તારા માતા લગનિયા રકે વધાવે મારી બે એવો પોખરણ ઘાટમાં સાંદલિયો ઉજો સગુણા બે પિંગળ ઘાટમાં યજવાળા પડે મારી બે એવા કાકા તારા લગનિયા લેવરાવે મારી બે કાકી તારા લગનિયા વધાવે મારી બે એવા દાદા મને સગુણા બા કેવા વાલા રે એ દાદા તમને સગુણા બા કેવા રે વાલા રે વાલાય મને હૈયાના રલા દેવા રે એ વાલા મને હૈયાના હાર દેવા વાલા રે વરસે વરસે સાડી કેરા મે એવી જલાડી જમાકે એ માતા તમને સગુણા બા કેવા રે વાલા રે તમને અહીંયા કેરા રલા દેવા રે હે વાલાય મને હૈયાનાર દેવા રે વાલા રે कि भेड़ियों ए मानो भेड़ियों कि भेड़ियों ए मानो भेड़ियों ये तमे वो ढोवाण वटी मा के आवरुड भेड़ियों अरे वो आवरुड भेड़ियों ब्रह्माए गुजोने मारे विष्णु ये काटियो राम रे सीताए मां पानी जी बात रे ब्रह्माए गुजोने मारे विष्णु ये काटियो राम रे सीताए मां पानी जी बात तारा भेड़िए तारा भेड़िए तारा भेड़िए मोया मानवती ना मोड़ आवरुड भेड़ियो अरे वो आवरुड भेड़ियो काड़ी रे लटूने मड़ी काड़ो दार भेड़ियो भेड़ियो बड़ी मारी भागी मूल भूतड़ा काड़ी रे लटूने मड़ी काड़ो दार भेड़ियो भेड़ियो बड़ी मारी भागी मूल भूतड़ा तारा भेड़िए तारा भेड़िए तारा भेड़िए मामो या मारवटी ना मोहन या वरुड भेड़ियो अरे ओ अमरुड भेड़ियो अरे ओ अमरुड भेड़ियो
હલ 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 હે ત્રીજા ત્રીજા હર હર ત્રીજા ત્રીજા મંગળિયા વરતાય શોભા ઘણેરી કહેવાય હે ત્રીજે મંગલ હર હર ત્રીજે મંગલ સાના તે દાન દેવાય શોભા ઘણેરી કહેવાય હે ત્રીજે મંગલ હર હર ત્રીજે મંગલ ગાયું ના દાન દેવાય શોભા ઘણેરી કહેવાય હે દાન દેશે પોકરણ ગઢનારે યજમલ રાય શોભા ઘણેરી કહેવાય હે લાવ લેશે પિંગલ ગઢનારે પટિયર રાય શોભા ઘણેરી કહેવાય હે આમ બોલી ત્રીજા મંગલ વરતાય શોભા ઘણેરી કહેવાય હાલો હાલો એક ફરમાઈશ છે કાગળવાળી ખોડિયાની બે જ કડી ગાવી છે આ બધા કેમ કે નથી ગાવું બધા વાહે પડી ગયા બાબા ગઈ ગયા થઈ ગયા હજી તમે ગાતા નથી કીધું ગાઈશ પણ થોડું ગાઈશ તો કાગળો થી વેલી આવજે અને વળી હાથમાં ધરી ત્રિશુળિયા પણ રે આ તો વેલી કરજે વાર અરે રે મારી કાગવડ મારી માં ખોડિયાર એ ખોડિયાર છે રે જો માયા રે કાગવડ મારી ખોડિયાર છે જો માયા જે હો હાલો ખોડિયાર છે રે હાલો એ હાલો ખોડિયાર છે રે જોગ માયા રે કાગવડ મારી ખોડિયાર છે જોગ માયા માગી તારે મારે ઓલા વાંધિયારે આવે ઓલા વાંધિયારે એ હાલો વાંધિયારે મારડા બંધાવે રે કાગવડ વારી ખોડિયાર છે જોગ માયા એ હાલો ખોડિયાર છે ને જોગ માયા રે મોમોડિયાની ખોડિયાર છે જોગ માયા બોલો ખોડિયાર માતની જય કે લીલો ઘોડો ઘોડો લખો હનુમતીડે ભરી લગામ હે એ તો રામા રાજકુમાર ને હે હું તો જુગ જુગ કરો પ્રણામ કે હેડો હેડો રે બાબેરા તારો નામ જીઓ અજમલજી ના કાવરાનો ભેદ નહીં પાવે હેડો હેડો રે બાબેરા તારો નામ જીઓ
અજમલજી ના કાવરાનો ભેદ નહીં પાવે દ્વારકાના નાથ તને સારો ઝૂકી જાવે મારા કોઠારિયા મંડળના પૂજારી જય હો. આંધરાને આખા દેવે કોઠિયાને કાયા જય હો. મારા મંદિરનું ઘરેણું જય હો. આંધરાને આખા દેવે કોઠિયાને કાયા એ વાંજિયાને પરણિયો બંધાયો હો જીયો યજમ ના કવારિયા એ ઘોડે ઘોડે ખુમારે કવરિયા જમાલના હેડો હેડો રે બાબેરા તારો હેડો હેડો રે બાબેરા તારો નામ જીઓ અજમલજી ના કાવરાનો ભેદ નહીં પાવે અજમલજી ના કાવરાનો ભેદ નહીં હે ચોથા ચોથા હરર ચોથા ચોથા મંગળિયા વરતાય શોભા ઘણેરી કહેવાય ये चौथे मंगल हरर चौथे मंगल साना दे दान देवाय शोभा घणेरी कहेवाय ये चौथे मंगल हरर चौथे मंगल कन्या ना दान देवाय शोभा घणेरी कहेवाय ये दान देसे पोकरण गढ़नारे यजमल राय शोभा घणेरी कहेवाय ये लावले से पिंगल गढ़नारे परतप राय शोभा घणेरी कहेवाय हे याम बोली चौथा मंगल वरताय शोभा घणेरी कहेवाय शोभा घणेरी कहेवाय રણજીતભાઈ વાઢેર 501 રૂપિયા આપી બજરંગભાઈ હજારો હાથીડા વીરા તારી જાનમાં 2 કડી ગાઈ નાખો. હાથીડા વીરા તારી જાનમાં એ બાણો નાક ઘોડા ની ગામ સાયનો રે પટિયારા રાજાનો કુંવર હાયો પરણવા રે ये दादानी रे माता डोलरियानी जान मारे ये दादानी माता रे वीरा दानी जान मारे मोटा बाने है परखन माया रे पिंगलगढ़ नगरी नो परतप हाया पराणवा ए पराणवा अरर पराणवा विवान छेटाना वाटली झांसी बीनबा હવે જેમ બને આ જાનની વિદાય આપો અને પાછા જો અમારા અમુક જાન હતા બધા સંબંધ તૈયારીમાં સટ વયાસ ગયા આ તો કાઈ વાંધો નહીં તમે તો ઉતારે જાવ હમણાં જ પડાવી દઈ
એટલે હું શું કહેતી હતી વેવાણ શું? કરિયાવર બધું હા તમામ વસ્તુ, કોઈ વસ્તુની કમી નહીં. હા છે આટલું કીધું ત્યાં કેટલું સમજી ગયા. આવા સમજુ માણા હોય ને તો વાત જ પૂછો માં. તમને એવું નથી લાગતું કે હું વેવાણમાં ખાટી ગઈ હોય એમ? વેવાણ કાચની વસ્તુ બધી હંભારી ભરી છે ને, અને રૂનું પેકિંગ કરજો કે છેટાની વાટે લઈ જાય છે ક્યાંક ભાંગી તૂટી જાય. ના 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 ના, ગોદડાની અંદર પેકિંગ કર્યા છે. હે હા, ગોદડામાં એટલે તૂટે નહીં ને, રૂ કરતા ગોદડા વધારે સારા. કાઈ વાંધો નહીં વેવાણ, જે દીધું છે એ તમારા રજવાડાની અને તમારી દીકરીની શોભા છે. બાકી કરિયાવરને શું બટકા ભરવા છે? તો કા માગી લીધો? ના તો ખાલી વાત કરશું કે બધું સંભાળીને કર્યું છે ને, તમામ વસ્તુ અમારી બધું અમારે લઈ જવાનું હોય ને એટલે પૂછ્યું, નકર શું કરિયાવરને બટકા ભરવા છે. બાકી હા, દીકરાની માં જો સૌ તો જાતા જાતા તમને બે શબ્દ તો જરૂર કહેતી જઈશ. વિવાન કરિયાવર કઈ ન આપો તો કાઈ નહીં, પણ માત્ર તમારી દીકરીને પાલવના શેડે શિખામણના બે શબ્દ જરૂર બાંધીને કહેજો. કહેજો કે એને સાસરિયામાં કઈ રીતે રહેવાય. કઈ રીતે? વિવાન સાસરિયા આવી અને મારી દીકરી બનીને રહેશે તો હું માં સાત સાત કૌશલ્યા બનીને રહીશ. સાત સાત કૌશલ્યા હો. મને થોડો કામ કાક મંત્રા જેવું લાગે છે. અને વિવાન તમારી દીકરી આ સાસરિયા આવશે અને મારા હામે જાજી જીભા જોડી કરશે, અને જો એને વવારું થતા આવડે તો એટલું યાદ રાખજો, મને હાવ થતો બહુ સારી રીતે આવડે. ઈ તો આવ્યા ત્યારથી જ જાણ્યું, બધાય જોઈ લીધો તમારો સ્વભાવ. માતાજી, અશોકભાઈ રંગાણી તરફથી 500 રૂપિયા આપી અને એવું વિદાયનું ગીત ગાવાનું છે કે જે ગીતે આખા ગુજરાતને રોવરાવ્યું હતું. દીકરી તો પારકી થાપણ કહેવાય. માઈક ફૂલ આપતા નથી, ગળું ઢળાય છે એ તો અમને ખબર, પણ એટલે અમે ખેંચી નથી શકતા. વિદાયમાં તો અમે રોઈ જાય એમ છે, પણ હાલો કોશિશ કરે. હાલો હાલો ના બાપા, હજી કોઈ નથી આવ્યું. દીકરી તો પારકી થાપણ કહેવાય. બાપનો હાથ હવે નહીં ફરશે, હાથ હવે નહીં ફરશે. રમતી તી તું જે ઘરમાં ભીતે ભીતો રડશે, બેના ભીતે ભીતો રડશે. પાણી જેવું પાણી, મેના પાણી જેવું પાણી. સુખનું છે કે દુઃખનું એ તો કોઈ સાચું ના જાણી, કોઈ સાચું ના જાણી. હાલો વિવારની વાત પતી ગઈ. ઢેગમાં કેટલા લઈને આવશો માણસો એ કહી દો હવે. ઢેગમાં? હા ઢેગમાં જાજા તો નથી, પણ આ બેઠા એટલા બધાય આવશે. હે આ બેઠા ઈ બધાય આવશે? તો એક કામ કરો વેવાણ, અમુક અમુક હોઈ ગયા સવે ઉઠાડી ઉઠાડીને લઈ આવજો તમ તમારે. હાલો જાજા કરીને જય શ્રી કૃષ્ણ. અરે માં, હા બેટા. આજ હું કહું ને તમે માં સાંભળો. હા બોલ બેટા. અરે આજ દીકરી કહું ને મત મોરા સાંભળો ને.
મોરા સાંભળો ને હા બેટા કરી દે તારા દિલની વાત સગુણા અરે પૈડા હાલ હાલ જઈ જડા પિંગર ડડ મોરાર મારે તે કર મેરે પંડિત બુલા રે પૈડા અરે બેટા સગુણા આવા રુદન ન કરો બેટા હરે માત સાસુ ને નણદલ મુજ ને મેળા બોલે હા સગુણા એવું બોલે મારો વીર નથી મારે માડી જાયો મારો વીર રક્ષા બંધનિયા મેને વીરો મન સાંભળે રે હે આજે રુદીએ નારુઓ મારી દીકરી રે એને ડાલે ના કરો યા સુધાર રુદીએ નારુઓ મારી દીકરી રે એ આજે દીકરી ચલ મેરે ત્યારથી પારખી કેવાય એ વિધાતા હાલ કે વાલે કદી કરી ચલ મેરે ત્યારથી પારખી કેવાય એ આજે કુળની માં ખોડલ ને ઊવી ના ઉરે એલે છે મારી પારે વડીની સંભાળ કુળની માં ખોડલ ને ઊવી ના ઉરે
અરે બેટા સગુણા, હા માં આવા રુદન છોડી દો. દીકરી તો હંમેશા સાસરે શોભે, માટે જતા જતા તમારા પિતાશ્રીને મળતા જાઓ. ભલે માં અરે બેટા સગુણા, હા પિતા દીકરી રાજાની હોય કે રંકની બેટા, હા પિતા એક દિવસ એને પિતાનું આંગણું છોડીને પારકા ઘેર જવું પડે છે. હા પિતા તું તો મારા કાળજાનો કટકો છો બેટા. નાનેથી આજ તને મોટી કરી, આજ આ નવરંગા માંડવામાં તારું વૈશાળ કરાવીને તને સાસરે વળાવતા, આજ જેટલી ખુશી તારા પિતાને છે ને બેટા, હા પિતા એથી વધારે દુઃખ છે. અને દુઃખ તો મને એ વાતનું છે સગુણા, કે હું તને જેના ઘેર વળાવું છું એ તો મારા વર્ષો જૂના વેરી છે. હા પિતા વેરીને ઘેર તને વળાવતા જ તારા પિતાનું કાળજું કાપે છે બેટા. પણ શું કરું સગુણા, તારો પિતા એટલો લાચાર છે બેટા કે તારા ભાગ્યની આગળ કંઈ નથી કરી શકતો. તારા ભાગ્ય તને લઈ ગયા છે. હા પિતા માટે આજ તારા હૃદયમાં જે કઈ વેદના હોય, તારા પિતાને કઈ વાત કેવી હોય તો કહી અને તારા મનનો ભાર હળવો કરી લે બેટા. હા પિતા અરે આજ દીકરી કહું ને પિતા તમ સાંભળો ને, અરે આજ દીકરી કહો ને પિતા તાર સાંભળે, કરું પિતા મારા દિલડાની વાત, કરું તમને મારા રુદિયાની વાત. હું જાણું છું બેટા, તારા હૃદયની વેદના હું જાણું છું. રહી ગઈ મારે રૌદલિયાની નામોમ નથી મારે માડી જાયો મારો વીર, તારા તાર મંગલિયા પિતા માર સુના રે વર્તા, નથી તારા જૌદલનો હોમનાર, નથી તારે માડી જાય બેટા પ્રભુ પરમાત્મા પર ભરોસો રાખો બેટા. ત્યાં મારી કોણ લેશે સંભાળ, નથી મારે માડી જાયો મારો વીર, કર્ણ સોને સાઠ ગવ પિતા મારું સાસરું રે. ત્યાં તારા રામ કરે રખવાળ, વાલો મારો લેશે તારી સંભાળ, ત્રણ સોન સાજ ગાવું તારું સાસરું. હર પિતા સાસરીએ જાવું રે મુજને ગમતું નથી. હા બેટા સાસરીએ જવું રે તુજને ગમતું નથી. સાસરે નહીં જાવ મોરા બાપ, સાસરે નહીં જાવ મોરા બાપ, સાસરે જા તારે પિતા માનવો સુર લાગે.
દીકરી તો સાસરે જ શોભે બેટા. હા પિતા. સાસરિયાની અંદર સંપીને રહેજો. સુખ હોય ને તો ખુશીથી દિવસો વિતાવજો બટાને. જીવનમાં ક્યારેય દુઃખ પડી જાય ને સગુણા, હા પિતા. તો ઘરના એક ખૂણામાં બેસીને બે આંસુ પાડી લેજે બેટા. ભલે પિતા. પરંતુ જોજે આપણા તુગરા કુળની લાજ ન જાય. ભલે પિતા. અરે ગઢ પોકરણના ધણી રાજા ધીરાજ રાજા અજમલરાય, દીકરીઓ રાવતા આટલું ઓછું સિદ્ધને લાગ્યું. નેલણે આસુડાની ધાર, એક આંખમાં ગંગા વેતી, બીજી આંખમાં જમના. અરે તમારા તુવરા કુળમાં પોકરણગઢમાં રાજા અજમલને ઘેર દીકરી વરાવતા આટલું ઓછું લાગતું હશે તો પિંગલના પઢિયારને આજ ખબર પડી. અરે રાજા પટિયાલ, આ જગતનો એવો કેવો બાપ હોય કે જેની દીકરી સાસરે વળતી હોય ને જેની આંખમાં આંસુ ન આવે. તમારે ઘેર જો દીકરી હોય, એ દીકરીનો વ્યવસાળ કરીને એને સાસરે વળાવી હોય ને તો તમને વાતની જાણ હોય કે દીકરીને વળાવવાનું બાપને માટે દુઃખ શું હોય છે. અરે ગઢ પોકરણના ધણી રાજા અજમાલ, તમારા પોકરણગઢમાં તુવરા કુળમાં તમારી દીકરી સગુણા એક જ વરાવી છે. આવજો મારે પિંગલને પાધાર. ગઢ પિંગલનો ધણી રાજા પઢિયાર રોજ પિંગલમાં એક દીકરી વરાવે છે. મારી રાજની રયતના આંખે નહીં, રાજા પઢિયારના આંખે નહીં. જે દીકરી વરાવે ને એ દીકરીના બાપના આંખે પણ આંસુ નથી આવવા દેતો રાજા પઢિયાર. હશે રાજા પટિયાલ, જે જેની રીત છોડો હવે આવી બધી વાત. આજ આપ મારે આંગણે મહેમાન બનીને આવ્યા છો. વર્ષો જૂના વેરી આજ આપણે એક નવરંગા માંડવા નીચે એક સમજના બાંધરે બંધાઈને સગા બન્યા છે રાજા પઢિયાર. તો ભૂલી જાવે વેર ઝેરને. મધ્યાહનનો સમય છે, વ્યવિશાળ થઈ ચૂક્યું છે અને મારી ભોજન શાળામાં ભોજન તૈયાર છે. તો પધારો, ભોજન ગ્રહણ કરી અને પછી આપ ખુશીથી પિંગલગઢના રસ્તે પ્રસ્થાન કરો. અરે રાજા અજમલ, હરકે ઉમંગે મારા લાડક વયાને પરણાવવા આવ્યો તો ગઢ પોકરણના ધણી રાજા અજમલના રાજ દરબારમાં મેં મારો દીકરો તમારી દીકરી સાથે પરણાવ્યો. મંગલ ચોરીના 4 ફેરા ફરાઈ ગયા. મધ્યાહનના સમયે આજે જમવાનું આમંત્રણ દીધું છે. તમારી ભોજનાલયમાં 32 જાતના ભોજન કરવા અમે તૈયાર છીએ. જમતા પહેલા મારી એક વાતનો જવાબ આપવો પડશે રાજા અજમલ. જરૂરથી રાજા પઢિયાર. અરે રાજા અજમલ, તો કાન ખોલીને સાંભળી લ્યો. ગઢ પિંગલનો ધણી રાજા પઢિયાર તમને એ પૂછે છે કે તમારે સંતાન કેટલા છે અને સંતાનમાં શું છે રાજા અજમલ? અરે રાજન, જો સંતાનનું પૂછતા હોય તો મારે ઘેર 3 દીકરીઓ છે. અરે રાજા અજમલ, તમારે ઘેર 3 દીકરીઓ છે આખા જગતને ખબર છે. હું એ નથી પૂછતો, હું તો તમને એ પૂછું છું કે રાજગાદીનો રખનાર, રયતનો રંશ, અરે રયતનો રાહ અને પોકરણગઢનું પાલન કરનારો એટલે કે રાજકુંવર તમારે દીકરો છે કે નહીં રાજા અજમલ? નહીં રાજા પઢિયાર, મારા કર્મોની કઠણાઈ છે, મારે ઘેર પુત્ર નથી. અરે રાજા અજમલ, તમારે ઘેર દીકરો નથી તો હવે જમવાનું રહેવા દ્યો. કારણ કે જેને ઘેર દીકરો ન હોય ઈ વાંજિયા કહેવાય, વાંજિયા રાજા અજમલ. અને વાંજિયાના ઘરનો પઢિયાર જમતો નથી. એટલું જ નહીં, વાંજિયા સામું બોલતો પણ નથી. અમે વાંજિયાના મોં જોવા પણ રાજી નથી. બસ રાજા પઢિયાર, શું બોલો છો તમે? અરે રાજા પઢિયાર, વાંજિયા કેને કહેવાય કે જેને ઘેર કઈ સંતાન ના હોય. મારે ઘેર 3 દીકરીઓ છે ને 3 દીકરીઓનો બાપ કદી વાંજ્યો નથી હોતો. અરે રાજા અજમલ, તમારે ઘેર 3 દીકરીઓ છે. જોગ માયાને પણ ઝાંખી પાડી દે એવી દીકરી તો પંખીની પાંખ કહેવાય, ઊની આંચ કહેવાય, પારકી થાપણ કહેવાય. આજ આયા તો કાલ સાસરે ચાલી જાય. દીકરીએ કુળના દીવા ના હોય રાજા અજમલ. દીકરી સાસરે વઈ જાશે, તમારી રાજને રયત સુની થઈ જાશે. અરે રાજગાદીનો રાખનાર કોઈ નથી રાજા અજમલ. દીકરો નથી એટલે વાંજિયા કીધા, વાંજિયા છો એટલે વાંજિયા કીધામાં માઠું સિદ્ધને લગાડો છો. અરે રાજા પઢિયાર, મારે ઘેર પુત્ર નથી તો મારા કર્મોનો સંજોગ છે. પરંતુ આપ મારે આંગણે મહેમાન બનીને આવ્યા છો, એથી વધુમાં મારા સગા બન્યા છો. મારે ઘેર પુત્ર નથી એ વાતનો રંજ, એ વાતનું દુઃખ આપને પણ હોવું જોઈએ. એના બદલે આજ આવા શુભ સમયે તમારા મુખમાં આવા કડવા શબ્દો શોભતા નથી. અરે રાજા અજમલ, તમને નહીં, જગતને સત્ય કે સત્ય સદાય કડવું હોય અને જગતને સાચું કે એટલે તો કડવું હોય. અને ગઢ પિંગલનો ધણી રાજા પઢિયાર આખા જગતને સત સામી છાતીએ સાચું કે છે એટલે તો જગત તલવારું તાણી
મોતને આમંત્રણ દે છે રાજા અજમાલ. કડવું છે પણ સત્ય છે, દીકરો નથી એટલે વાંજિયા કહેવાય રાજા અજમાલ. અરે રાજા પડિયાર, હજુ હું આપને વિનવું છું કે ભૂલી જાવ એ વેર ઝેર. પધારો, ભોજન ગ્રહણ કરીને પછી આપ પિંગલગઢના રસ્તે જાઓ. અરે રાજા અજમાલ, ગઢ પિંગલના ધણી રાજા પઢિયારે તમને કીધું કે વાંજિયાના ઘરનું જમતો નથી, છતાંય આટલી જીદ પકડી છે તો તમારા ઘરનું નહીં તમારા હાથનું જમવા હું તૈયાર છું. પરંતુ તમે એક દીકરીના બાપ છો, દુશ્મનને ઘેર દીકરી દીધી છે, દીકરી દેનારા છો તમે. આજ દીકરી દેનારા જગતમાં નમી જાય. અરે તમે આજ મને નમી જાઓ અને હાર સ્વીકારી લ્યો એટલે રાજા પઢિયાર તમારા ઘરનું અન્ન જમવા તૈયાર છે. બસ રાજા પડિયાર, આથી વધારે એક શબ્દ ન બોલતા. અરે રાજા પડિયાર, વિચાર તો કરી જો. કદાચ એક દીકરીનો બાપ લાચાર બનીને સગાના પગમાં નમતો હશે, પણ હું તો એક નગરનો રાજા છું અને તમારા જેવા ઘમંડી રાજાના ચરણમાં નમું ને તો મારા તુરા કુળને લાંછન લાગે. માટે જો તમારે મારા ઘરનું અન્ન કે જળ ન લેવું હોય તો તમે તમારે ખુશીથી તમારે રાજ પિંગલગઢ જઈ શકો. ઊંચા અવાજે ન બોલો રાજા અજમાલ. ઊંચો અવાજ ગઢ પિંગલના ધણી રાજા પઢિયારને ગમતો નથી. દુશ્મન છો અને ઉપર દીકરી દેનારા છો. રાજા અજમાલ, દીકરી દેનારાને નમવું પડે. આવડા શિર મુગટના 92 લાખ માળવાના ધણી રાજપાટના અભિમાન ન રાખો. તમે તો મૃત્યુ લોકના કાળા માથારા માનવી છો. પાતાળ લોકની અંદર શેષ નાગે શેષ કન્યા પરણાવી એને પણ નમી જાવું પડ્યું. ત્રિભુવન લોકનો નાથ, દ્વારકાધીશ, જુગનો આધાર, જગદીશ કાળિયો ઠાકર કૃષ્ણ પરમાત્મા પાંડવની ઘેર બબે બેનની પરણાવી હતી. ઈ બેનુની વારે પણ એને જાવું પડ્યું તું. તો તમે તો મૃત્યુ લોકના કાળા માથારા માનવી છો. રાજા અજમાલ, આવા ઘમંડ તમને ન શોભે. અરે રાજા પડિયાર, ઘણું કહી દીધું તમે ને મેં સાંભળી લીધું. અરે રાજા પડિયાર, તમારા કડવા વેણ મને ભાલાની જેમ ખૂંચે છે. માટે હવે તમે એક પણ શબ્દ બોલ્યા વગર તમે તમારે રસ્તે પિંગલગઢ જાઓ. અરે ગઢ પોકરણના ધણી, ગઢ પિંગલનો ધણી રાજા પઢિયાર પિંગલ થી આવ્યો તો તમારા પોકરણમાં રેવા રાજી નથી. કાન ખોલીને સાંભળી લ્યો. દીકરી પરણાવા તમારી ત્યાં આવ્યો તો. અરે તમારે ત્યાં મારા દીકરાને પરણાવી તમારી દીકરીની જાડેરી જાન જોડી આજ અમે અમારા પિંગલમાં જાય છીએ. યાદ રાખજો રાજા અજમાલ, અહીંયા સામયા કરી અમારા લગ્નને પૂરા કરશું. એક દિવસ દીકરી ઉપર દયા આવશે પછી રાજા અજમલ તમે દીકરીને મળવા જાશો. અરે મારો હુકમ છે કે મારી રજા ન હોય ત્યાં સુધી મારા પિંગલગઢમાં એટલે કે તમારી દીકરી સગુણાને મળવા ન જાતા. કારણ કે તમે પેટના વાંજ્યા છો. કદાચ ને સવારનો પોર હોય, સૂરજ નારાયણે કુપર કાઢ્યા હોય, મારો એક જ લાડકવયો પુત્ર પ્રતાપ મારી નગરીને ફરવા નીકળ્યો હોય અને સવારના પોરમાં તમારું મોઢું જોઈ જાય અને મારો દીકરો વાંજ્યો રહી જાય, આ મને નથી મંજૂર. માટે યાદ રાખજો, તમારે ઘેર પારણું ન બંધાય ત્યાં સુધી મારા રાજમાં ન પ્રવેશતા. અને દીકરીઓ દીધે વેર ન વરે રાજા અજમાલ. વેર વારવા હોય આવજો મારે પિંગલને પાથાર. ભાઈડો ખુલ્લી છાતીએ અને ખુલ્લી તલવારે તમારી રાહ જોતો હશે. અરે પ્રધાનજી, બોલો મહારાજ. રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. હે આજ ભરદાન હે બોલાવે રાજમાત આવજો રે. હે આવો ધમરાજ ને દરબાર ભરદાન હે બોલાવે રાજમાત આવજો રે. હે રાજ મહાપડા તમારા કામ પર દાન બોલાવે રાજમાતિયા આવજો રે. અરે વીરા પ્રધાન, અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ? મહારાજ બોલાવે. અરે મારા નાથ,
દીકરી વળાવી વેલડા પાદર પોગી ગયા, હજી આંખમાં આંસુ કેમ નથી સુકાતા? અરે સતી, જેમ તમે કીધું એમ મેં આપણી દીકરી સગુણાનો વ્યવિશાળ કરી દીધું. માટે હવે મને ભગવાન ભોળાનાથના ચરણે કાશી વિશ્વનાથ જવાની રજા દો. અરે મારા નાથ, ગમે એટલા કાલાવાલા કરશો, માટે કાશી વિશ્વનાથ હું નહીં જવા દઉં. નહીં સતી, કાલ સુધી તો આપણા રાજની રૈયત મેણા બોલતી હતી ને મેં સાંભળ્યા, પરંતુ આજ જેને ઘેર આપણી દીકરી સગુણાને વળાવીને તે પિંગલગઢના ધણી રાજા પઢિયાર પણ કહે છે કે રાજા અજમલ તમારા ઘરનું અન્ન ખવાય નહીં, તમે વાંજ્યા છો. મારી ભોળી રૈયતના મેણા તો મેં સાંભળ્યા સતી, પરંતુ આજે ઘમંડી રાજાના વેણ મને હાડો હાડ લાગી ગયા છે. માટે મને રોકોમાં અને પ્રભુના ચરણે જવાની રજા દો. ये श्यामीजी नय जावा दवया जवनमा बीकलड़ी लागे रे. यवनमा बागवरुनी होय बीकवनमा काटा काकरा बो श्यामीजी नय जावा दवया जवनमा बीकलड़ी लागे रे. यवनमा भोजन होय नाय पीवा नीर होय नाय यवनमा के આટલા કાલાવાલા કરતા વનમાં જવું હોય તો મારી કોઈ નાનથી માથાનો મુંગટ, હૈયાનો હાર અને જરિયાલતા જામા અમને નિશાનીમાં દેતા જાઓ. ભલે સતી, હું મારા માથાનો મુંગટ જરૂર તમને સોંપીને જઈશ. આવો મારો માથાનો મુંગટ સાથી હું તમને સોંપું. પોકરણ કડનો તાજ માથાનો મુગટ સાથી હું તમને સોંપું. હે આજે માતાના એ મુંગટ સ્વામીએ યમને સોંપ્યા. ये सोप्या एना हीराने सीर माताना ए मुंगट स्वामीए यમને સોંપ્યા. યાવા માર કાનાના કુંડળ રાશી તમને સોંપું. અરે એવા કાનના કુંડળ રાય અમાની સોંપ્યા. ઈ સોંપું મારા શરીરના સંતાન, સોંપું તમને હીરા માણે હૈયા કે સોંપી દીધા હીરા લાય માણેક, સોંપી દીધી સતી ની સેવા હૈયા કે રોહાર રાય યમોની સોંપ્યો. આવી
યાવા ખંભેલે કામળને હાથમાં કેડીયો રાજપાટ સુખ સાહેબી છોડી અને વનની અંદર કાશીના જંગલમાં ભગવાન ભોળાનાથનું તપ કરવા ગયા છે. એના સ્વાર્થ જેટલો સ્વાર્થ હતો એટલો જ પરમારથ કહેતા કે આજ 12 ગૌની ધરતી ઉપર ભેરવા નામનો રાક્ષસ હાહાકાર બોલાવતો હતો. પશુ પક્ષી કે મનુષ્ય જેવી જાત નહોતો રહેવા દેતો કે જેના 12 ગૌની ધરતીમાં વાગે ભણકાર. ભેરવો રાક્ષસ ધ્રુજાવે આખું રાજસ્થાન. એ ભેરવો રાક્ષસ એના પુનર્જીવનમાં કોણ હતો કે ઉડતા પંખીને ગગનમાં ઉડતા પંખીને ફૂંક મારી અને એની પેટમાં ખાઈ જતો એ ભેરવા નામનો રાક્ષસ એના પુનર્જીવનમાં કોણ હતો એ પાત્ર આપણા સમક્ષ હાજર થઈ રહ્યું છે. कटारी अंगे जमा पेरा रे होरी तलवार अकेले रे कटारी अंगे जमा पेरा रे एमा कई कई नगरी नो यूं तो राजवी के वाव या होई मेरा नाम आ कई कई नगरी नो यूं तो राजवी के वाव लाखों तलवारों पड़े रण मैदान में दुश्मन नी आ मर्द ने मारवा. लाखों तलवारों पड़े रण मैदान में दुश्मन नी आ मर्द ने मारवा. सोगंद महादेव ना रणे चढ़्या पछी कोई ना बाप थी पाछो हट्यो नथी अने मरीश ત્યાં સુધી હટીશ પણ ના. लोहान कटोरे यूं तो राजवी के वाव मारू नाम आ लोहान कटोरे यूं तो राजवी के वाव. सासण गिरनो केसरी सिंहनी एक ज गर्जनाथी ધ્રુજે આખું સાસણ ગીર. અરે સાસણ ગીરનો કેસરી સિંહ એની એક જ ગર્જનાથી ધ્રુજે આખું સાસણ ગીર. સાસણ ગીર તો ધ્રુજે આખા જગતને ધ્રુજાવે. ઈ કેસરી સિંહનું નામ પણ મારા નામની
પાછળ લાગે છે એટલે તો જગત મને કહે છે જય જય ભૈરવસિંહ. એમાં પ્રધાન વિનાની સભા સુની રે લાગે સુના રાજ ને દરબાર સુના લોહાણ ના દરબાર આ પ્રધાન વિનાનું એમને સુનું રે લાગે. એમાં રાજા બોલાવે પ્રધાન આવજો રે આવજો રાજ ને દરબાર રાજમાં તારા પૈડા કામ આ રાજા બોલાવે પ્રધાન આવજો રે. प्रधान जी हाँ હેમ બધાને આવીને મારા બાપુને प्रधान जी हाँ નમન કરે વારંવાર બધાને આવીને મારા બાપુને નમે. એમાં કેળે કાકીના અંગે ડેડકા બોલે માથે ટોલાને લીખું કેળે કાકીના અંગે ડેડકા બોલે. એમાં કઈ નગરી નો હું તો મારે ધન્યવાદ કિયા હોય મેરા નામ કઈ નગરી નો હું તો મારે ધન્યવાદ. એમાં લોહાણ ગઢોરે હું તો મારે ધન્યવાદ. प्रधान जी हाँ बुरा होई मेरा नाम राजा बोलावे બધા નામ દિયા રે. આવ્યા રાજને દરબારી આવ્યા આપણા મહેલ રાજા બોલાવે બધા. જય ભવાની બાપુ. जय भवानी प्रधान जी जय भवानी. જય ભવાની બાપુ. अरे प्रधान जी बोलो बाबू. આપણી રાજની રયાત લોહાણગઢ નગરીની રાજની પ્રજા લોહાણના રાજા ભૈરવસિંહની રાજની રયાત સુખના સમંદરમાં સુખથી સૂઈ રહી છે કે પછી દુઃખના દરિયામાં દુઃખના આંસુડે રડી રહી છે. અરે બાપુ તમારા જેવા સુરવીર હા પ્રધાનજી એટલે કે લોહાણગઢના રાજા ભૈરવસિંહ હા પ્રધાનજી જો એના એક જ તલવારના ઝાટકે 20 દુશ્મનના મસ્તક કપાતા હા હોય. પ્રધાનજી મારા જેવા પાણીયારા પ્રધાનની એક જ નાની એવી ઝટકી થી બાપુ હા પ્રધાનજી બધાય ગલુડિયા બાપુ બધાય ગલુડિયા ભણવા આવતા હોય બાપુ આપની રાજની પ્રજા બાપુ સદાય સુખમાં જ હોય. શાબાશ પ્રધાનજી સદાયની માટે તેમજ રહેવું જોઈએ. એમ જ જોઈએ બાપુ. અરે પ્રધાનજી બોલો બાપુ. રોજ મારા ગઢના કાંગરે અરે રોજ મારા ગઢના કાંગરે કાગડા કિકિયાટિયું કરતા અરે રોજ મારા ગઢના કાંગરે મોરલા ટહુકાર કરતા હા બાપુ. આજ મારા ગઢના કાંગરે કાગડા કિકિયાટિયું કરે છે. હા બાપુ. જો મોર બોલે તો દીનાનાથની દયા થાય દ્વારકાધીશના આશીર્વાદ મળે કૃષ્ણ પરમાત્માની દયા થઈ જાય અને જો કાગડા બોલે તો દુશ્મનનો દગો થાય અરે શુભ કાર્ય હોય યા શુભ થઈ જાય શુભ મંગલ્યે અકાળ વરસી જાય. હા બાપુ. માટે મારા ગઢના કાંગરે મોર જ બોલવા જોઈએ કાગડા ન બોલવા જોઈએ. કદાચ ને કુદરત ને કુર્તા આવી હશે કે લોહાણનો રાજા ભૈરવસિંહ જ્યાં સુધી મૃત્યુ લોકમાં જીવે છે ત્યાં સુધી કળિયુગ આગળ ડગલું નહીં માંડે તો મારા ગઢના કાંગરેથી મોરલા ઉડાડી કાગડા બેસાડ્યા હોય છે. કાંઈ વાંધો નહીં કુદરત ને ગયમું ઈ લોહાણના લાલ ને ગયમું. હા બાપુ. અરે પ્રધાનજી બોલો બાપુ બોલો. આજ મારો જન્મ દિવસ છે હા બાપુ. મારી લોહાણમાં આજ કેસર કસુંબા પીવા છે. હા બાપુ. આજ લોહાણનો લાલ રાજા ભૈરવસિંહ
અને એના પ્રધાનને મારી રાજની રયત કેસર કસુંબા પીએ અને મારો સગો સવાયો સોનગઢનો ધણી સબાલો મારો નાનો ભાઈ, અમે સગા ભાઈ તો નથી, સગાથી સવાયા છીએ. આજ એની યાદ બહુ આવે છે. નાનપણથી ઉછેરી મોટો કર્યો, રાજપાટને રાજા બનાવ્યો. રાજા બન્યા પછી મને ભૂલી ગયો છે. નાનો છે, નાદાન છે એટલે ભૂલ્યો હશે. કાંઈ વાંધો નહીં, આપણે એને આજ આમંત્રણ દઈ આપણા લોહાણનો મહેમાન બનાવી એને કેસર કસુંબા પાવા છે. માટે મારો હુકમ છે, સોનગઢ વાયક મોકલી સબાલાને આપણા રાજનો મહેમાન બનાવો. હા બાપુ, હમણાં જ બોલાવો. એ પ્રધાન બોલાવો, સબાલાયા વગેરે. આવજે રાજને દરબાર, આવજે રાજને દરબાર. યાદે રાજા યાવીને ધરતી માતાને નમે, યાદે સુરવીર યાવીને ધરતી માતાને નમે. એ સુટ્ટા દેજો મોરા તાત, સુટ્ટા દેજો મોરા તાત, સુરવીર યાવીને ઉગતા સૂર્યને નમે. યાદે સોનગઢનો ધણી ભવાની માતાને નમે, યાદે સોનગઢનો ધણી ભવાની માતાને નમે. ભવાની પૂછો મારી માત, ભવાની પૂછો મારી માત, સોનગઢનો ધણી ભવાની માતાને નમે. યાદે કેડે કટારી અંગે જમારા પેલા, યાદમાં સિંહારી તલવાર, યાદમાં સિંહારી તલવાર, કેડે કટારી અંગે જમારા પેલા.